હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો અમે આવ્યા છીએ બાપુજીની ઘરે અને અમને એક ડબ્બી આપવામાં આવી છે આઈસ્ક્રીમની. એમાંથી બધાને ખવડાવે છે મનદીપભાઈ. હા, એના સ્વ આય છે, એને ભેગું નથી ખાવું ભાઈ. સિંગના આઈસ્ક્રીમ ભેગું ખવાઈ જાય. બધાને આપવામાં આવે છે એક એક ચમચી આઈસ્ક્રીમ. હા, એ કોઈ કઈ ખાતો જાય છે. હાલો મારો વારો, મને દે. તો હતું ઓલા માટે અને ખાઈ છીએ અમે બધાય. હાલો હાય કર દો આમાં. હાય. આમાં મામા નો હોય. આમાં હાય તો કઈ હાય હાય એમ. હાલો હાલો હાય કરો. બાય. હાલો દેખાતું. હાલો રેડી ને બધા આવી ગયા ને. ચાલો તો જમશું ત્યારે મળશું. તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ અત્યારે ભાઈની ઘરે. બધા બેસી ગયા છે, હજી તો જમવાનું બને છે. જો હું એક વસ્તુ બતાવું તમને. જો મારા જેવી ટીંગીબેન, મારા ભાઈનું કુકુ છે. એ ચલતા હે એસે સ્પ્રિંગ કરકે. અને જો આ પ્રોગ્રામ છે ના. અમારા ભાઈ સાહેબ ગેમ રમે છે. કઈ ગેમ છે હે? જો નાન વણાય છે. આવડે છે ને બનાવતા? હા, એને તો બનાવતા આવડે. તને આવડે? હા, એ નહીં આવડે. હાલો જો નાન માંડી છે બનવા. ગરમા ગરમ નાન, એની ઉપર શું આવશે? ગરમા ગરમ નાન, એની ઉપર ઘી, એની ઉપર ये क्या है? આ ઓલા કેવા બ્લેક સીસમ છે, સીસમ સીડ્સ. ઓકે, કાળા તલ છે ગુજરાતીમાં. બીજું કઈ નાખવાનું છે? સૂકી ધાણા. આ સુકવા હતા જો ડીશ ભરી એને તો. બાકી વાહ, આનો મગજ હારો હાલે. અને અહીંયા સલાડ નું કાર્યક્રમ ચાલુ છે. મમ્મી માંડ્યા છે કરવા. હું બનાવે છો તું? ચીપડા સુધારે છે. ગોળ 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 ગોળ. આપણા ભાભી ટમેટા સુધારે છે. પછી આપણા બેન શું છે? તું શું કરે? તાંજરિયો છે. તાંજરિયો છે નવો નવો. તાજો 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 ચાંદરિયો. ચાંદરિયો નહીં, તાંજરિયો. આપણે ચીબડું ખાઈ લઈએ લઈને બધા પેલા. હું એક લાડકી છું ને એટલે બધા બેસી ગયા. આપણે ધોઈ લે બધું. હા, જમવાની ડીશું હે. હાટકા છે અહીંથી બધા દેખાય. જો આ તો હતા ત્યાં આવી ગયા. આવજો, ટાટા. ચાલો તો હું કેવું બને છે પંજાબી શાક ને બધું એ બતાવશું પછી આપણે. અમે આ બધા કઝિન્સ ભેગા છે. કોણ કોણ આવી રીતે કઝિન્સ ભેગા થઈને આવા પ્રોગ્રામ કરે છે કોમેન્ટ કરજો. આવી ગઈ નાન લઈ. વાહ, માધુર્ય બનાવી નાન. આપણે હોટેલ સ્ટાઇલ બનાવી છે. આમ કરતો ઊંધી ઊંધી ન કરાય, નીકળી જાય ઘી નાખ્યું ને. વાહ, તો આપણે ચાખીને બધા ખાલી નાન. ખાલી નાને ખવાય એ ભાવે. ગરમી થાય. મિસ્ટીની બેની તો જો મેં હમણાં ઓલી નાન બતાવી હતી ને, એ નાનું બનાવતા શીખવાડું.
બનાવું છું હોટેલ સ્ટાઇલમાં. તો જુઓ इसको दांत आता अरे माँ इधर दिखा इधर आ જા. ચાલો જો આટલો લોટ લીધો છે આપણે. હવે એને વણશું. આમ લાંબી લાંબી જ વણવાની અને ગોળ ગોળ નહીં વણવાની. આમ આમ વણવાની. લોટ થઈ ગયો થોડોક ઢીલો. ચોટકી જાય છે. થોડોક લોટ નાખવાનો ચોટે ને તો, બાકી નહીં. બે બાજુ નાખવાનો, બાકી એક બાજુ ચોટશે. ઘડીક તમારે ગોળ વણવી હોય તો વણી શકો. પછી લાંબી લાંબી વણવાની. હોટલમાં આવી લાંબી જ હોય. આપણે પણ મીડિયમ રાખવી જોઈએ કારણ કે આપણી લોઢી છે ને એ નાનકડી છે એટલે એમાં હમાને નહીં બાકી. એક સાઈડ પછી પાણી લગાવી દેવાનું. પાણી તો લોકો મૂકી દીધું. પાણી લગાવવાનું. પછી પાછી ફેરવી નાખવાની. પછી પાછું પાણી લગાવવાનું. થોડુંક પાણી છે ને નાખવાનું એટલે બધી વસ્તુ તમે ઉપરથી જે નાખો ને એ ચોટી જાય. પછી આપણે એમાં નાખશું કાળા તલ. આવી રીતે નાખી દેવાના ક્યાંક ક્યાંક જ. બહુ જાજા નહીં. પાવતા હોય તો કઈ જરૂરી નથી. આપણે લીલા દાણા લઈ આવીએ ઉભા. મારા વિડીયો હાડવા લોકો કેની ઉપર ચડ્યા તમે? પાટલા ઉપર. પાટલા ઉપર ચડીને વિડીયો જોવે છે મારા. શું વાત છે. હું ફેમસ થઈ ગયો. તો મને ફેમસ કરવા માટે તમે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આને હે ને જરી જરી દબાઈ દેવાનું. પછી આ બધા હોટલમાં છે તો ગાર્લિક નાને મગાવે એ તમે ઘરે જ બનાવી શકો. લસણની એમનો પેસ્ટ બનાવીને પછી આવી રીતે જેમ ધાણા પાથરા છે ને એવી રીતે તમારે એમાં હારે એ લસણની પેસ્ટ એ લગાવી દેવાની. પછી અહીંથી ઉપાડવાનું છે આપણાને. જો આમ લાંબી લાંબી અને આને આમ નાખી દેવાની. હમાય તો ગઈ, વાંધો ન આવ્યો. માઈ ગઈ નાન આપણી. ચલો હવે એ ચડે છે પણ આપણે ઊંધી નાખી દીધી આ નાનને. શું કરશું? હું ભલે રહી. જો આવી રીતે નાખી દીધા ને હવે આપણે નાખી દઈએ અને ચૂલા વાળા. પેલા ચૂલા ઉપર તો નહીં. રેડી? મારા હાથ ઉલટો પડે છે. આમ નાખવાની હોય. હમણાં ઊંધી નખાઈ જાત મારાથી પાછી. એકવાર તો મિસ્ટેક કરી નાખી ને. બંધ કર દો. ના ના આવી રીતે હોટેલ સ્ટાઇલ જ બને. ઘરે બનાવીએ ને તો આમ જરી જરી થોડીક વાર ફેરવી રાખવાનો. ગેસ ફૂલ હોય ને તો વચ્ચે તાપ લાગે એટલે થોડીક વાર આમ થોડીક વાર લોટીને હે ને ફેરવતી રહેવાની. તાવડી દાવડી જે છે લોટી છે ને ઊંધી કરીને આવી રીતે શેકે એ લોકો ડાયરેક્ટ તાપમાં એટલે એ મસ્ત ક્રિસ્પી થાય. તમારે જેટલી કડક જોતી હોય ને એ હાલશે. ચાલો આપણે નાન બની ગઈ છે. હવે આપણે પીરસી દઈએ. આકાશને દેવાની છે. આકાશ ભગવાન વિડીયો ઉતારી લીધો. ચાલો ખાઈને કયો.
કેવી બની હવે પેલા એને દઈ દો ને પછી બીજાને દે. ના એવું કીધું કે એને નથી પૂગી. એવું કોણે કીધું તું તો? હા હાલો આકાશ પટેલ ખાય છે. કેવી બની? હોટેલ જેવી બની તો વાંધો નહીં. હાલો તો જો બધા બે ગયા છે જમવા ને પંજાબી શાકનો પ્રોગ્રામ છે આપણે. ઓકે જો બધા બેસી ગયા છે જમવા. મિત્રો તમે હવે જોઈ શકો માધુરી બેસી ગઈ જમવા. આ શું છે? એકલી એકલી. પંજાબી શાક છે. નાન મેં બનાવી છે. તમને રેસીપી હમણાં આપી જ મેં. અને આ શાક બનાવ્યું છે ભાઈ અને ભાભીએ. શાક બહુ સારું બન્યું છે. સારું ચાલો તો હવે જમી લે. ચાલો તો હવે મળીએ નવા બ્લોગમાં. બરોબર ને? અમારી ડેઈલી લાઈફમાં નવા નવા પ્રોગ્રામ થતા હોય જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ટાટા. આવું